નમસ્કાર અને આજના આ ખાસ વિશ્લેષણમાં સૌનું સ્વાગત છે. આજે આપણે બ્રિટિશ ભારતના એક એવા પાવરફુલ ઐતિહાસિક પ્રસંગને ડીકોડ કરવા જઈ રહ્યા છીએ જે માનવતા અને શાંતિપૂર્ણ વિરોધનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. તો ચાલો બિલકુલ મોડું કર્યા વગર આ રસપ્રદ સફરમાં સીધા જ ડાઇવ કરીએ અને સમજીએ કે ઇતિહાસનું આ નાનકડું પાનું આજે પણ આપણને શું શીખવી શકે છે. વાર્તામાં આગળ વધતા પહેલા એક બહુ જ રસપ્રદ પ્રશ્ન પર વિચાર કરીએ. જ્યારે કોઈ વ્યક્તિના હાથમાં સર્વોચ્ચ સત્તા આવી જાય ત્યારે તેનો અહંકાર સામાન્ય રીતે કેવો હોય છે? શું સત્તા હંમેશા અહંકાર જ લઈને આવે છે? આ પ્રશ્ન ખરેખર બહુ જ મહત્વનો છે, કારણ કે આજના આપણા વિશ્લેષણના મૂળમાં આ જ વાત છુપાયેલી છે. આપણે એ જોવાનું છે કે ખરેખર મહાન વ્યક્તિત્વો સત્તાના નશાથી કઈ રીતે એકદમ અલિપ્ત રહી શકે છે. હવે આપણી સામે જે આ સુંદર મૂળ લખાણ છે તેને જ આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છીએ. આ નાનકડા ફકરામાંથી આપણે સાદગી અને અન્યાય સામે અડગ ઊભા રહેવાના બહુ જ ગહન પાઠ તારવીશું. દેખાવમાં આ ભલે એક સામાન્ય લખાણ લાગે, પણ વિશ્વાસ કરો, તેમાં છુપાયેલો સંદેશ ખૂબ જ પાવરફુલ છે. તો ચાલો સૌથી પહેલા વિભાગ 1 પર નજર કરીએ. પૃષ્ઠભૂમિ અને અહંકારનો અભાવ. આખી ઘટના ક્યાં અને કોની વચ્ચે બની રહી છે તેનું બેકગ્રાઉન્ડ સેટ કરીએ. જરા એ સમયની કલ્પના કરીએ જ્યારે ભારત પર બ્રિટિશરોનું શાસન હતું. સમાજમાં ઊંચ નીચના ભેદભાવો ચરમસીમા પર હતા અને આખી વાર્તાનું કેન્દ્ર છે એક ફર્સ્ટ ક્લાસ ટ્રેનનો ડબ્બો. આ ડબ્બો એ સમયે ફક્ત ઉચ્ચ વર્ગ અને બ્રિટિશ અધિકારીઓ માટે જ રિઝર્વડ હતો એવું માની શકાય. આ એકદમ સીમિત અને ચુનિંદા જગ્યામાં જ આખી ઘટના આકાર લે છે. અહીં બે મુખ્ય પાત્રો વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ છે. એક તરફ છે ગોપાલ કૃષ્ણ ગોખલે, જેઓ વાઇસરોયની કાઉન્સિલના સભ્ય છે, એટલે કે અપાર રાજકીય સત્તા છે. પણ અહંકાર તો જરા પણ નહીં. અને બરાબર તેમની સામે બેઠો છે એક અંગ્રેજ અધિકારી, જે પોતાના ઉચ્ચ દરજ્જાનો ઉપયોગ બીજાઓને નીચા દેખાડવા માટે જ કરે છે. આ વિરોધાભાસ ખરેખર નોંધવા જેવો છે. એક પાસે સત્તા હોવા છતાં ગજબની નમ્રતા છે, તો બીજા પાસે સત્તાની સાથે સાથે ભેદભાવ અને અહંકારનું પોટલું છે. હવે વિભાગ 2, ટ્રેનમાં તરસ અને તિરસ્કાર. ચાલો એ ઘટના તરફ આગળ વધીએ જે આ શાંત મુસાફરીમાં અચાનક જ ખલેલ પહોંચાડે છે અને એ સમયની કડવી વાસ્તવિકતા ખુલ્લી પાડે છે. આખા ડ્રામાની શરૂઆત ત્યારે થાય છે જ્યારે ટ્રેન એક સામાન્ય સ્ટેશન પર ઊભી રહે છે. બસ આ જ એક ક્ષણ છે જ્યાં ડબ્બાની અંદર રહેલી કહેવાતી શાંતિ અને બહારની કઠોર વાસ્તવિકતા વચ્ચેનો ટકરાવ શરૂ થાય છે. જુઓ, મૂળ લખાણ એ વાત પર બહુ ભાર મૂકે છે કે પ્લેટફોર્મ પર રહેલો પેલો ગરીબ માણસ કેટલો લાચાર હતો. તે બીજું કાંઈ નહીં, માત્ર પોતાની તરસ છિપાવવા માટે એકદમ આતુરતાથી પાણી શોધી રહ્યો હતો. આ એવું દ્રશ્ય હતું જે કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિનું હૃદય હચમચાવી નાખે. પણ શું અહીં કોઈ માનવીય સંવેદના જોવા મળી? બિલકુલ નહીં. અંગ્રેજ અધિકારી તરત જ અત્યંત કઠોરતા અને તિરસ્કારભર્યું વર્તન કરે છે. તે પેલા ગરીબ માણસને ખરાબ રીતે ધમકાવે છે અને એકદમ ગુસ્સામાં તેને પાણી આપવાનો સીધો જ ઇનકાર કરી દે છે. આ ઘટના સત્તાના નશા અને ક્રૂરતાનું કેવું ભયંકર ઉદાહરણ પૂરું પાડે છે. અને આ વાત આપણને લઈ જાય છે વિભાગ 3 પર, શાંતિપૂર્ણ વિરોધ અને સમાનતા. આ આપણા વિશ્લેષણનો ટર્નિંગ પોઈન્ટ છે, જ્યાં જોવા મળશે કે એક સાચો નેતા આવી ખુલ્લી ક્રૂરતાનો કેવો જવાબ આપે છે. અહીં ગોખલેજીનું રિએક્શન ખરેખર સમજવા જેવું છે. આ બધું જોઈને તેમને સ્વાભાવિક રીતે જ અતિશય દુઃખ અને આઘાત લાગે છે. પણ તેઓ કોઈ મોટી બૂમાબૂમ કે ઘોંઘાટભરી દલીલ નથી કરતા. તેમને ખબર છે કે ખાલી મોટો અવાજ કરવાથી સમસ્યા સોલ્વ નથી થવાની, અને આ જ બાબત તેમની અદ્ભુત પરિપક્વતા દર્શાવે છે. તેઓ બિલકુલ શાંતિથી પોતાની જગ્યા પરથી ઊભા થાય છે અને પોતાની પાસે રહેલા વાસણમાંથી પેલા ગરીબ માણસને પાણી પીવડાવે છે. આમ કરીને તેમણે અંગ્રેજ અધિકારીએ ઊભા કરેલા કૃત્રિમ ભેદભાવના આખા માળખાને જ ધ્વસ્ત કરી દીધું. આ એક નાનકડી પણ કેટલી પાવરફુલ એક્શન હતી. હવે દયાના આ નાના અમથા કાર્ય પર પેલા અંગ્રેજ અધિકારીની પ્રતિક્રિયા જો. તે સીધો જ ગુસ્સાથી ભડકી ઉઠે છે. તેના મોંમાંથી નીકળેલા શબ્દો આ તો નીચલી કક્ષાના લોકો છે એ સમયના સમાજમાં જળ ઘાલીને બેઠેલા ઊંડા પૂર્વગ્રહને એક્ઝેક્ટલી ઉજાગર કરે છે. તે સાચું કહીએ તો સમજી જ નથી શકતો કે કોઈ ઉચ્ચ અધિકારી એક ગરીબને આ રીતે સમાનતાથી કેવી રીતે જોઈ શકે.
આ જે અવતરણ છે ને તે આપણી આખી વાર્તાનો માસ્ટર સ્ટ્રોક છે. ગોખલેજી માત્ર એક જ વાક્યમાં અંગ્રેજ અધિકારીના આખા અહંકારના છેથરા ઉડાવી દે છે. તેઓ કહે છે, સાહેબ, માણસ વચ્ચે કોઈ ભેદભાવ ન હોવો જોઈએ. મારી દૃષ્ટિમાં તમે અને આ વ્યક્તિ બંને સમાન છો. માનવતા સૌથી મોટો ધર્મ છે. આ સ્પષ્ટતા અને મક્કમતા ખરેખર કેટલી પ્રેરણાદાયક છે. ગોખલેજીની આ શાંત છતાં મક્કમ વાતની અસર તો જુઓ. અંગ્રેજ અધિકારીનો બધો જ ગુસ્સો જાણે હવામાં ગાયબ થઈ જાય છે. તે એકદમ સ્તબ્ધ અને નિશ્શબ્દ થઈ જાય છે અને તેને પોતાની ભૂલનો પૂરેપૂરો અહેસાસ થાય છે. આ સાબિત કરે છે કે સત્ય અને સમાનતાના વિચારમાં જબરદસ્ત તાકાત રહેલી છે. ચલો હવે અંતિમ વિભાગ તરફ આવીએ, માનવતા અને સાદગીનો પાઠ. આ ઐતિહાસિક લખાણમાંથી કયા મુખ્ય સિદ્ધાંતો તારવી શકાય તેનો ફટાફટ સારાંશ મેળવી લઈએ. આપણો આ મૂળ દસ્તાવેજ સ્પષ્ટપણે શીખવે છે કે સાચી સમાનતા કોને કહેવાય. જાતિ, વ્યવસાય અને ગરીબીના આધારે જે ભેદભાવ થાય છે ને તેને અહીં સ્પષ્ટ રીતે વખોડી કાઢવામાં આવ્યો છે. આ જ એ અસમાનતાના મૂળ છે જેને આપણે જડમૂળથી ઉખાડી નાખવાના છે. અહીં એક બહુ જ અગત્યની વાત નોંધી લેવા જેવી છે. ગોખલેજીએ એ સાબિત કરી દીધું કે ભલે કોઈ ગમે તેટલા ઊંચા પદ પર કેમ ન બેઠું હોય, પણ તે પાયાની માનવીય શિષ્ટાચારમાંથી કોઈને મુક્તિ નથી આપતું. સીધી વાત છે, સત્તા માનવતા કરતાં ક્યારે મોટી ના જ હોઈ શકે. અને આ રહ્યો આખી ઘટનાનો સૌથી મોટો પાઠ. ભેદભાવ સામે લડવા માટે હંમેશા બૂમાબૂમ કરવાની કે ઝઘડો કરવાની કોઈ જ જરૂર નથી. માત્ર અતૂટ, શાંત અને મક્કમ સંકલ્પની જરૂર હોય છે. ગોખલેજીની જેમ સાચું કાર્ય જ સૌથી મોટો અવાજ બની શકે છે. છેલ્લે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જઈએ. રોજિંદા જીવનમાં અન્યાય સામેના આ શાંત પરંતુ મક્કમ વિરોધને આપણે કેવી રીતે લાગુ કરી શકીએ? જરા વિચારજો આના પર, કારણ કે ગોખલેજીની ટ્રેનની મુસાફરીના પાઠ જેટલા એ જમાનામાં જરૂરી હતા એટલા જ આજે આપણા આધુનિક જીવનમાં પણ પ્રસ્તુત છે. તો આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. બસ આવી જ રીતે શીખતા રહીએ અને માનવતાને હંમેશા પ્રાધાન્ય આપતા રહીએ.